એને દાદાના અવાજથી ખબર પડી જાય દાદા આવ્યા. જો અહીંયા આપણા સાબુદાણાના ચકરીને એવું તૈયાર થઈ ગયું છે. અહીંયા ચા બને છે મિત માટે. એ તેવું કહે છે કે ઉપવાસમાં કાકડી ન ખવાય, તો કોમેન્ટ કરજો કે કાકડી ખવાય કે ન ખવાય. નાનો ઘટકો હતો કેવો મૂકી દીધો ફટકો. તું જોરથી નાખ ને એટલે નાખ. સૌથી વધારે આપણે ખાધી એને પપ્પા કાલે કે મારા પપ્પા રમશે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે 11, તો બધાના 11ની શુભકામના. અને જો અહીંયા આપણા સાબુદાણાના ચકરીને એવું તૈયાર થઈ ગયું છે. અહીંયા ચા બને છે મિત માટે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? કેમ છો? પગ પગ કેવા છે હવે? સારા છે. અને અહીંયા બા શું કરે? જય શ્રી કૃષ્ણ બા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને જો અત્યારે આપણે ચા નાસ્તાને એવું કરી લઈએ, મીત આવે એટલે, અને પછી આગળ મળી શું કરીએ છીએ આજે આખા દિવસમાં એ તમને બતાવીએ. તો વ્લોગ જોતા રહેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો. મોર્નિંગ મીત. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીત ચા પીવા બેસી ગયા છે અને 11 રહેવાની જ તમારે. થોડું જોરથી બોલો. રહેવાની જ હોય ને, 11 તો કરવાની જ હોય. તે સવારમાં એનર્જી હોવી જોઈએ, મસ્ત ફૂલ એનર્જી જ છે, કામ કરવું. ઓકે સારું, ચા પી લે, આપણે લોકો થોડી વેફરને ખાઈ લઈએ, પછી આગળ મળીએ. જો અને અહીંયા મન દૂધ પીવે છે. અને આ રીતે દૂધ પીવડાવવું પડે. સવારમાં દૂધ ના આપો તો રાડા રાડ થઈ જાય. નહીં મન? એને મન? એવા છે નારિયેળ પાડી લઈને ઘરે જય ખોડિયાર દાદા. અને મન જો અહીંયા ખાય છે, જો હશે દાદા આવ્યા ને એટલે ખુશ થઈ ગયો છે. એને દાદાના અવાજથી ખબર પડી જાય દાદા આવ્યા. હા હા હા, ગંગારવાળો આવ્યો. જાઓ ચલો જય ખોડિયાર. જય ખોડિયાર. દાદા જો નારિયેળ પાણી આપવા આવ્યા હતા, જાય છે. હવે ભંગારવાળો આવ્યો છે તો જઈએ આપણે. મમ્મી બધા પુઠ્ઠાઓ આપે છે. ઓલું ચાંદીનું આપી દેવાનું. ચાંદીનું ક્યાં ગયું? ચાંદીનું ક્યાં ગયું? આ ચાંદીનું આપી દેવું તમારે. ઓલું પુઠ્ઠું. જો અત્યારે આપણે શૂટિંગને એવું કરી લીધું છે, કામ બતાવી દીધું, અને આજે 11 છે તો આપણે બપોરે જમવામાં શીરો બનાવ્યો છે બાએ, અને આપણે સાબુદાણાની ચકરી, મોરૈયો બનાવ્યો છે. તો આપણે લોકો ટિફિન ભરાઈશું. મીતને ટિફિનમાં શીરો ને મોરૈયો ને એવું ચકરીને એવું લઈ લઈશું. પછી દુકાને જાઉં છું હું. દુકાને જઈને આજે શું શું કરીએ તમને બતાવું. તો ગાઈઝ આપણે દુકાને પહોંચી ગયા છીએ. રીલ્સ જોતા હતા. હા, કામ કરતો હતો. અંદર ફોટા ને એવું બધાને મોકલવાનું નતું. હા હા, તો દુકાને પહોંચી ગયા. બહુ તડકો છે બહાર, ગરમી જબરજસ્તી છે. અને હવે જમી લઈએ. આપણે જમવા બેસી ગયા છીએ. હવે આજે જમવામાં તો બતાવી દીધું હતું મેં. મોરૈયો છે, શીરો છે મીત માટે, ને ચકરી છે એની માટે, કાકડી છે. અને મીત એવું કહે છે કે ઉપવાસમાં કાકડી ન ખવાય, તો કોમેન્ટ કરજો કે કાકડી ખવાય કે ન ખવાય. જે વ્લોગ જોતા હશે ને મને શ્યોરલી કોમેન્ટ કરીને કહેજો કે ઉપવાસમાં કાકડી ખવાય કે ના ખવાય.
કાકડી ખવાય મારા ખ્યાલથી તો, પણ મીત એવું કહે છે ના ખવાય. તો તમે કોમેન્ટ કરીને કહેજો કે ખવાય કે ન ખવાય. તો હવે આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ. અને કેરી તો ખવાય, મને ખબર છે. એટલે તમે કોમેન્ટ કરીને કહેજો કે કાકડી ખવાય કે ન ખવાય. તો જો આજે આપણે બહુ કામ હતું, કસ્ટમર એટલા હતા ને કે આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો, અને બ્લોગનું તો સાવ રહી જ ગયો હતો. અને અત્યારે માંડ ફ્રી થયા છીએ. ત્યાં મીત જો અહીંયા શું લઈ આવ્યા. એમને અત્યારે ભૂખ લાગી હતી, ફરાળ છે એટલે. તો પછી સાબુદાણાના વડા લાવ્યા હે ને. આજે 11 છે એટલે અમારી દુકાનની બહાર જ મળે છે આગળ, એટલે એને બહુ ભાવે એટલે એ લઈ આવ્યા. અને હવે થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને પછી કામ કરીએ ને પછી ઘરે જઈએ. ઘરે શું ચાલે છે જોઈએ, પછી આગળ મળીએ. તો ગાઈસ અમે દુકાનેથી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને અમે રીલ ઉતારવા માટે આમ તૈયાર થયા આટલા બધા. આજે આ ભાઈ પાસે મુહૂર્ત આવ્યું હતું તૈયાર થવાનું, કેમ કે એ રીલ શૂટિંગ કરવાના હતા. પહેલી વાર ટાઈમે આવી ગયા હતા, પણ એક મોટું એમણે કામ એવું કર્યું ને કે માઇક જ દુકાને ભૂલીને આવતા રહ્યા. એ મારું કામ. હાસ તો કાઢીને એમણે જ બંધ કરીને મૂકતી હોય તો બધું મૂકું હું, ઓહો, એટલે હું ભૂલી ગયો. કેટલા સારી બનાવજો. તું કઈ કામ નહીં કરતી એટલે તું ભૂલ નહીં. વાહ, હું કઈ કામ નહીં કરતી. વાહ, બધું કામ મીત કરે છે, હું કઈ કરતી નથી. અને વાસણ મારે ઘસવાના, કચરા પોતા બધું મીત જ કરે હો બધું અમારા મારે ઘરે. કરવાનું. હા, અને હવે અત્યારે અમે ભૂલી ગયા છીએ, તો હવે કંઈક આગળ કંઈક કરવું પડશે, કેમ કે ટાઈમ તો કાઢવો. એટલે હવે જોઈએ રીલ શૂટિંગ કરીને પછી કંઈક ગેમ બેમ રમીએ આજે, નહીં? ચાલો. ઓ મમ્મી, કેટલું ખાવાનું હોય યાર. યાર 11 ફરી છે તો મને ભૂખ એટલી લાગી. એ ડબ્બો ઊંધો થઈ ગયો, અડધો થઈ સવારે ગયો. રાખ્યો ભર્યો તો ડબ્બો, અને અમે દુકાને જતા રહ્યા હતા અને ડબ્બો અહીંયા ખાલી થઈ ગયો. અને મમ્મી, સવારે શું ખાધું હતું તમે? ચાંદ ચકરી, બપોરે શીરો, મોરૈયો, પછી દહીં, છાશ, એ બધું. પછી અત્યારે ભૂખી ભાજી ને એ બધું. અને તો હજી ભૂખ લાગી. આમાં પેટ ભરાય? ના ના, ન ભરાય. તમારે ઉપવાસ જ ના આ કરે. ચકરી ખાઈ ખાઈને તો મને ચકરી આવે છે. આ બધા ઉપવાસ કરે ને એટલે આટલું આટલું ખાય. ઘરે આપ્યું શું કરવા? ખાવા હાટું તો ખાવ ને તારે. ખાવું પડે, ખાવું પડે. ઓ સાહેબ, કેટલા બધી ભાઈ. ઓ સાહેબ, હા, શું કરો? એ શોધતો હતો ખાવા માટેનો. તમે ઈચ્છો તો એટલે હું તો ગળ્યું હોતો તો મને મીઠું. ન ખવાય, કોર્નફ્લોવર આવે એમાં. એ શું છે? લે આ તને બધું આપી શું છે? દીધું. એટલે વચ્ચે. શું? પિસ્તા. કોણ પિસ્તા? હે પિસ્તા. હું અહીંયા મૂક્યો, અહીંયા મૂક્યો. પાણી ગ્લાસ અહીંયા મૂકો. અને કહું તમે આવો. હું અહીંયા મૂકો. ઊંધી કરીને નાખી. પીવાનું નહીં. પીવાનું પાણી નહોતું ઈ. ઓલા નળમાંથી ભરી દીધું. રીલ ઉતારવા હાટું દીધું તું મીત. પહેલા કહો તો ખરા. પણ તે આ ઓલું આમ રીલ ઉતારવાની હતી એટલે દીધું તું. આમથી ઉભું. આમથી હોય. સેજ હોય. આ ગેમ એવી છે કે બોટલ પાડે ને એક ટેટી ખાવાની, ટેટી એક ખાવાની. તો નીતનું તો કે મોસ્ટ ઓફ પડી જાય છે, પણ નથી પડી આજે. અરે યાર, શિટ. અરે બોટલ પાડસ કે ટીચર? મોટો બી શોધી લે. મારો જ વારો નહીં આવે. આ બે જણાએ છે ને પ્રેક્ટિસ કરી છે પહેલા એટલી બધી વાર, એટલે અરે યાર. પણ તું જોરથી નાખ ને એટલે ના જ પડે. બા
અહીંયા અંદર આવો ને એમ. બધી હું ખાઈ આ બે જવાનું. જણા બધી ખાઈ જશે એ યાર હવે એવું રાખવાનું કે જેનાથી ઉભરે એને 2 પીસ ખાઈ લેવાના. એક ખાઈ એક જ એમાં કઈ રીતે પાડીએ જો તું પહેલા. હું બોટલ મારી લે લાય મારો વારો આવ્યો. આવી ગયો તમારો હા. મમ્મીએ ખાધું હું દેખાડું જો અમે કઈ રીતે ટેકનિક જોતું. આ તો મારી માટે જો આમ આખું ગોળ ભરું કલાઈઓ का इस्तेमाल करो विराट कोहली के जैसा ए यार यू બહુ ઊંચા રસ્તો હા આ બે તમે બે કરતું 10 રૂપિયા સાડા નહીં લેવા. આવી જોડ ખબર હતી કે અરે યાર કઈ પડતું બોટલ નજર લાગી ગઈ. મળી ગઈ જી હાથમાં લઈ લે અને પછી મૂકી દે. બિચારાના ઢેકા વળી ગયા. નહીં તું કઈ કામ કરું તો પડશે ઊભી ના રહે. એ ના પડે હવે. એ વચ્ચે બીજી વસ્તુ Practice કરો. ના કરે. હવે હારીએ નહીં પડતી હવે. આ પાણી પડે આમાં. લે ફટાફટ કર. મારી સ્વાદ જતો રહ્યો ટેસ્ટિંગ. ખાતું તો ફોલાઈ લે. મીઠી એમાં બેટી આ એ યાર કેમ માટે લે બે મિનિટ સીધી આમે મોઢામાં આવે. धीरे हम कलाइयों का इस्तेमाल करना चाहिए ઉપર થઈ જાય. और જો પાણી અંદરથી ના હલવું જોઈએ. પાણી હલે ને એટલે આમ પડેલી આમ આમાં પાણી બધું ઉપર જ આવી જાય એટલે આમ થઈ જાય પાણીને સાફ કરવાનું. પછી ધીરે આમ કરી અને આમ જોયું ને આવે. હા, બસ બરાબર. રાઈટ એકદમ જો શીખવાડ્યું ને કહું એટલે એમ જ. હા, શાંતિથી પાણી નહીં હલાવવાનું. હવે જોઈને પડવાનું. હા, જો કહ્યું ને મીઠી ટેટી જો મીત તમે ગેમથી જીતી ગયા હવે અમારે બે વચ્ચે ગેમ છે જીતી ગયો તો આખો કટોરો લઈ જવાનો તમે ગેમની બહાર હો. બે તમે આમ બેઠા છો ને વચ્ચે આ તો તું આમ બે વચ્ચે પાડું એ મોટો નહીં જે હોય લઈ લે ને. એને જો અંદર અંદર મોટો છુપાડીને રાખ્યા બધા મને કે મને તો આપો બોટલ. એને તારવાનો મને શીખવાડ્યું ને એટલે મગજમાં ઉતરી ગયું. એનાથી કશું થતું નહીં એ જો ખીચડી. કેમ નહીં પડતી એને ઘણી વાર આમ પડી આમ થઈ જાય. પડે ચક્કર. સીધી વાત છે અને આવી જાય. પછી એની પાસે છે. इतनी खुशी मुझे आज तक જો બે ગઈ ની ચીટર એટલે જ તને કોઈ રમાડતું નહીં લાગતું કેટલી ખુશી હા, તમારે પાડવી? इतनी खुशी આવતા રહે.
એક વાર આવવાનું મજા આવશે. પેલા બેન બાનું કે મારે સારી એક્ટિંગ કરે છે. આમથી કશો તો બાય આવતી. કંદીના બાટલા શું કર્યું કંદીના બાટલા શું કર્યું ગેમ છે આ. અહીંયા આવતા રહ્યો ફટાફટ. ઘણી બધી મોટી. જે હોય એ લઈ લેવાની. હવે આમ જ આપીશ તને હાથમાં. મારી નહીં પડતી હવે હાથ સાફ કરવો પડશે મારે. ના એ પોતું રાખો એ પોતે રાખો એવું બધું ના ઉલાડે શેરમાં તો રહી ગયું. इसने भी खाता खुलवा दिया सूखा खाता भी खुल गया है. अभी खुलते अभी आगे है और मैं पीछे और मेरे पीछे किसने ए जा તું મારા કરતા મોટા ખાઈ દી. તમારું બોલવાનું નહોતું. ઈ નાનો ગટકો હતો જ કેવો મૂકી દીધો ફટકો. हाँ अपनों को भी नहीं खाई डली મેં મારું અઘરું જ ખાધું ભાઈ ખબર હે મારું આવશે ને એટલે. तो ना लड़ा મારે નહીં પડતી હવે તો. જો ટેટી ખાવા માટે તો અહીંયા રૂમાલ લઈને બેઠી ટેટી હતી. ઉપર હા એને ખબર હતી કે એને વધારે પડવાનું. એને આમ ને હાથ બોટલથી ક્યાંના પ્રેક્ટિસ કરી. गेम तमे नक्की करी थी मैं नक्की नहीं પ્રેક્ટિસ તો તમે મેં કરી હતી ને. મેં આ બોટલથી નથી. એ પડતી જ નહીં મને કેટલી વાર કરી હતી. તો આગે ખાડા ચાલુ કરવાનું. इसके आगे किसी का जादू नहीं चलता બોટલ જ એવી છે. આટલી બધી વાર પડી ગઈ તો બોટલ. પેલી નાની વાર તો તાકી પડે. आंसू आंडे थी गोल नहीं करी કરે તો બહુ પડી જાય. मेरा फटी चढ़ना पड़ा ટેટીનો સ્વાદ મોઢામાંથી જતો રહ્યો મારા. જલ્દી પાડે હવે તો એ ઊભી ના રહે. એ હું એવું બોલું ને ટેટીનો સ્વાદ મોઢામાંથી કેટલી વાર પડે. ટેટીનો સ્વાદ મારો તો ક્યારનો જતો રહ્યો. आयो ना तो મને કાંઈ સ્વાદ આવ્યો मन मन आयो तो મારો સ્વાદ ક્યારનો જતો રહ્યો હે. ભગવાન આમ જોજો. આ જોયું. તમારી નજરે નહીં જોતા. એ એવું ના કરાય હવે. હવે બધા એવું રાહ નહીં જોતા. હા આ જો આવું જ કરે રાહ જોવે એટલે. એ મૂકી દીધો. અરે એ નતો હવે. લ હવે તો શું ફેર પડે બહાર ખાવા અરે અડધી મમ્મી અડધી તો દેવી પડે ને અડધી પડી અડધી નાનું બટ હા દે તારી અડધી પડે તારું નહીં ગમે. ચીટરો છો ત્યાં મોટા મોટા બટકા ખાધા. એક 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 સાઈડ મહેનત કરે કેવું મીઠું લાગે. બહુ મીઠું લાગે બહુ અત્યારે મીઠી તમારી પડી ગઈ वो टेक्निक सीखी गई है. યાર मोटी જ આપી है. જો જેટલી ડોલી ને ઊભી રહી ને એવું ના ધીમે પાય આમ બહુ કરના. જો આ ટાઈમ બહુ બગાડે કાલા જાદુ કરવા
જો કાલા જાદુ જ કરે. પીપળા નહીં પડ્યા ને ઘરમાં? જો મોટું વિનન લઈ લીધું. બે. સૌથી આગળ મીત છે. એ જા મીતનું નામ દઈ દઈને ખાઈ જાશ. હા એ બરોબર. તમે બધા બહુ વિચારો કાળા જાદુ. હું કઈ નહીં કરતી. તો હું height માપતો હું હતો. શરીફ છું ને એટલે મારે એવું થાય. ચાલે હું એવું હું કાળા હાઈટ માપતો તો કેટલી હાઈટ આમ પડે એમ. અમે ચીટિંગ નહીં કરતા. હા, કાળા હવે જાદુ ટેકનિક છે કે ભાઈ મંત્ર. કઈ રીતે કરવું. મંત્ર બોલો. કઈ નહીં. એની કડાઓ. અત્યારે ઘટ્યો પડે તમારે બે નહીં તે કડા વાળાઓ. કડા હોત તો સલંગ ન પડે. સળંગ ના પડે ગમે એવી કડાઓ. ના પાડવા દઈએ સળંગ. તમે એમ કોક આ હા. ફિક્સ થઈ ગઈ એટલે. તમે કડા હોય તો કોકને એવું લાગે કે ભાઈ આ છે ને Match કટ fixing કરી કરે. પાછું આમ મૂકી હા. દેતા લાગે છે એટલે બાકી આપણે પાડીએ. હવે પાડે તો સલંગ ખબર પડે. નહીં લાગે કોકને. બીજી વખત નહીં. મિસ નો દાવ પછી. લે આ ખોટું થયું. આ એટલે છટકી ગયું. કઈ વાંધો નહીં. સૂર્ય થઈ ગયું. અમને બટેટી ખાના ગળું તો પ્લીઝ હવે પડી જજો હું સૂર્યામાં. ટેટીનો સ્વાદ ચૂકાઈ ગયો મોઢામાંથી. જતો રહ્યો. માથા ચૂકે હોય. આમ જો તો આ તો મારા હાથ હતો એટલે હું કાને ગરમ પડવી જ હતી. આપણે કે ગમે પડી ઊભી તો રહી બા અહીંયા એમ્પાયર છે થર્ડ એમ્પાયર. પણ બા સચનો સાથ દેશે. ઊભી તો રહી દે ને. આ તો મેં મારા કીધું મોઢામાંથી એવું સ્વાદ કહું છું. ચૂકાઈ ગયો. હા સુકાઈ ગયો. આ હજી લાગે ભીનો છે કે કઈ નહીં. ફટકો. આ તો મારે બચાઈને રહેવું પડે નકર જાણે લમડે આવે નક્કી નહીં એમ. ટેકનિક વિદ્યા લાગે. ઈ ફેક કર યાર. બાકી શું લઈ જાય બધું. આમ જો ને પણ એને તો મને મારવી જ છે ગમે એમ કરીને આટવી જ છે આજ. વિચારમાં ઢાંકણી નવી નખાવી એ નક્કી કે સ્લીપ ખાઈ જાય. આમ તું આમ હરખી બેન કેવું હવે હા થોડું ભાઈ, આગળ. દેખ આવડી શું આવીશ ભાઈ, શું? આપી. આ પોઝિશનમાં તને થોડુંક મળે કેમ કે નીચે પડી નહીં આ પડીને અડીને નીચો નીચે. એક નાનો કટકો આ હાલે. લે હવે. તમે એમ કરીને અહીં ટેકવીને રાખજો. હવે આમ પાડું. અડધું તો બાકી મને. આમ પાડ. હા જગ્યા થોડી આ તો મેં ઘર ક્યાં ખોરા હા, હા. તો એટલે અહીંયા ઊભી જ રહે ને પોટલ ચા પડે એટલે ઊભી નહીં રહેતી. સારું સારું છે. એટલા કદાચ નાય પડતી વધારે. પડત જ છે જ રહી. તારી છે જ રહી. પડી પતી ગયું. ના, એવું ના હોય. એ ચીટિંગ હતી. એ ચીટિંગ હતી. પાણી બહુ ગરમ બહુ થઈ પાણી કઈ દેવાનું પૂરી હોય તો ના રે હો ના બા પૂરી ના ના આવે. પૂરી ના રહે. તો વજન. ઊભી રે ગયું. પેલું પાણી રહેશે ને થોડું અડધી તો જોઈએ જ થોડી નહીં અડધી તો જોઈએ. આ વધારે છે. આનાથી તો પડી જાય છે પાણીથી. પાણીના વજનથી તો પડી જાય. રહેવા દે ને આનાથી કાઢી ના થવું. ના, આખો જો બે વાર આવજો. એક વાર જોવાનું નહીં પાણી. હા જોઈ. આ ઉડે જ નહીં. ના થાય પડી જાય નીચે. પાણી તમને વધારે ભાવે. ભાઈ કીધું. નહીં પેલા વધારે ભરેલું હતું. કાઢ નાખતો જો પડ્યા છે ને. ઢાંકણું મારી જોડે આવ્યું એટલે મારે ખીલી આવ્યું. ના ભાઈ. ખાવા નાખી. પેલી
બે વાર તો તમારું કામ કરતી હતી. હવે તો પડશે જ નહીં. પાણી પછી મંત્ર તંત્ર કર્યું હતું પાણી જતું મિક્સ કરી ફરીથી બંધ કરો. આમ રહેતા તો એ ગણા ઘણા યાર ને ઊભી તો રહી ઢાંકણા ઉપર ઊભી રહી તો શું તો બે મળે એવી રીતે જે એવું? ઊભી રહે ને એને બે મળે. બહુ ઉલાળે છે. ખાલી બોટલ છે એટલે. બરોબર હવે એવું કરો ટેટી મૂક્યો કાલ ખાશે એ જો લે માટ બિચારા પાણી નાખો થોડું પાણી. લે એક જોવા તા પહેલા ટ્રાય કરીશું તમારા નસીબની હશે તો તમને મળશે હે જેના નસીબની હોય એને મળે. દાળમાં ના મળે લે વજન લાગે છે ને તો એટલું પત્યું ના પતી જ નહીં. બે ફરી ગઈ. ટીસુથી કરશે એવું કીધું ને એટલે નહીં કરાવે જો નકર કરવાની છે. યા મારા ટીચરના પ્રતાપમાં ઘડીએ ઘડીએ આડો આવે અહીંયા ગોળ જેટલી વાર આ ઊભી ને એટલે મારા અડ્યું નથી અહીંયા જોડી આવતી વચ્ચે જોડીઓમાં જોઈ લઈશું આપણે. છૂ કે નીકળ ગઈ छुआ भी नहीं आपको, छूके से दूर. છૂકે છે ઈસુએ પાણી ભર્યું એટલે કેટલું માન છે પાણી હવે ગુસ્સો આવ્યો મને એક ટેઢા હાથમાં આટલી બધી મગજ આટલી વારમાં માર્કેટમાંથી લઈને ફરી આવી પણ આપણે બધાએ કીધું વેચી લઈએ તમે લોકો એમ કીધું ના હું બધા લઉં એટલે જ તો ગેમ રમવી પડી નકર હું તો કહેતો જ તો કે મને થોડી આપી દો વેચી ભાગ પાડી લીધા હોત તો સારું હતું. એ યાર. આમાં મમ્મી ને મીત બે જાજી ખાઈ ગયા. હવે તું કેટલી વાર લઈ ગઈ? 3 વાર માંડ આવ્યું છે, 3 વાર આવ્યું અને 6 7 વાર ખાઈ લીધું તોય. હવેથી વધારે તો મમ્મી હતા હા નામ આપણું દે બરોબર પાણી બદલ્યું ને ત્યારની નહીં પડતી એક વાર લાય બોટલ લાય ઓલી કેટલી ટેટી કેટલી વેચી? હજી ઘણી બધી. વેચી લેવી, ભાગ પાડી લેવા. હજી કહું તું કંટાળી લાગે હા ભાગ પાડી લેવી. તો કોણ પાણી ભાગ તો નહીં પડે લાવ ત્યાં પડી ગયું Happy birthday. ઘડીને રહી ગઈ યાર. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. મોટું પીસ લે જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. સારું ગણે બાર ભગવાનનું નામ લે. અમે તો લઈએ જ છીએ. આ કંઈક આ ઢાંકણાની રમત રમે છે હા, કંઈક કરે કાળા જાદુ. હા, જો કરતી હતી. હા, જો કરે. જો જો સેજ કઈ કાળા જાદુ.
વળી હે ને મમ્મી આવું બધું ચીટિંગ ના કરીશ. આમાં મેં ચીટિંગ કર ના ચાલે જો હું આડી હે ચાલે બા મારી ચાલ બા જોઈએ આને ને ચાલે. આપી દેનો ટેટીનો સવાલ નહીં. ના તો એવી મને નહીં ખાવી ભીખમાં મને નહીં ખાવી. જો હું તને બતાવું ના લાઈવ ના કોને બીજી હવે વાર પાડીશ ના. આ પાડ બીજી વાર પાડ. હવે એવી મારા મહેનત ની જતી હા, મારી સાચી. જતી. હવે હું ખાઈ એવું નહીં કહેતો કે આમ હતી, બરાબર આમ પડી હતી તો આમ પડી હતી. હવે આ આપણે ના હોય તો આડી પડી. નથી પડી ગઈ. પણ એમ મારો પગ આડો હતો એને પડવું હોય તો પગ આડો હોય તોય પડી જાય છે વચ્ચે ન ખાય ને મમ્મી તમારે કંઈક કરવું પડશે જાદુ મને દાદાનું નામ તું લે બેટા વિરાટ વિરાટનું પણ મીઠું આવશે મીઠું તો આવતા પતિનો છે હવે એને ગુસ્સો આવે છે બોટલ જ પડી ગયો. કીસુને ક્યાંથી આવવા માંડ્યું એમ ઈ મને કેવી બળતરા થાય જો આ બોલે ને પછી તારે નહીં હા? પડતું. જો જો હવે નહીં પડતું. જો એ એવું ના કરીશો જોયું બી નતું પડવાનું. એવું જ છે બાકી સલંગ પડતું હતું આ અરે હું એવું કહું બળતરા આ એવું કે બળતરા મારે થાય નહીં હજુ. પડતું ને કીસુને ક્યાંથી મારે શું ના ના બળતરા જ થાય જો લાય. જો. મારે તો 4 વાર સળંગ પડી એટલે તમે તો કઈ કાળા જાદુ કર્યું જ છે મેં કીધું ઈ આણે આણે એમને આમ કેટલું મસ્ત નાખ્યું એમ કહું આવું ના થાય આવું ગેમ ક્યારે બનતી જાય નક્કી ન હોય હો. તો ગેમમાં એવું જ પડી જ ગઈ હતી હો, સહેજ રહી ગઈ કેમ પતવાય કે શું શીખવાય કાલ ફરીથી રમી લો બીજી ગઈ. તારું આખું ઘર આજ ચાલ પેલો વિડીયો બનાવવાનો પ્રેક્ટિસનો થાય પેલો નહીં આમ બોટલ કોઈ આ આ વિડીયો બનાવે ત્યાં જઈને આમ પેલો ફોન આમ કરીને ભાગવા જાય ને ત્યાં તમારું પાછળથી શર્ટ પકડે ને તો શર્ટ ફાટી જાય હાય હાય મેં આઈડિયા દીધી તો આ લોકો રીલ બનાવવાની. છેલ્લે છેલ્લે કેટલી ટેડી રહી કઈ જઈશો બધી એની તમે તને એમ કે કઈ પાંચ જઈશો શું થઈ જશે પેટી સે રાખી નહીં ઉધારેલી બધી કઈ જાય ખાઈ જ જવાની હતી ઈસે હોકી જાજી વાર પાડી તું હવે જવા દે. કેટલું જુઠ્ઠું બોલે આમ- આમાં ગણતરી કરજો આમ વાંકી તમે લોકો આવે વળી કોમેન્ટ કરજો કે સૌથી વધારે કોણે બોટલ પાડી સૌથી વધારે કોણે ટેટી ખાધી શિલ્પાબેન નું જ નામ આવશે ગણજો તમે લોકો. ગણીને કોમેન્ટ કરજો તું હવે વાંકી નહીં વળી એકથી હોય તે તૂટી ખાય. ટીકડી ખાઈ ખાઈને ઊંઘ આવી જવાનું. આ માડી વાળો ના ના ખોબે ચીની મેચી લો પતે છ હોત તો વેચી લે. કેટલી છે? 5 તો મમ્મીને એક આપવાની આપણે બે મેં બહુ ખાધી પછી દઈ દો એમના ભાગ એક દઈ દો મને બે વેચી લો હવે તમે નીકળી જ જાઓ બહાર ના એકવાર હજી ટ્રાય કરી બિચારા ભાગવા કઈ ગયા મીઠ ફટાફટ મીઠ કેટલે ફટાફટ કઈ ગયા બેનો ક્યારનો સ્વાદ જતો રહ્યો તો નહીં પડતી જ નથી. અને હવે પડે તો કે દાંત ચડે. નહીં પડે હવે નહીં નહીં હારું છું ખાઈ લીધી નકરી બે ભાગવાનું આવે ગાઈસ કેવી લાગી તમને ગેમ કોમેન્ટ કરીને કહેજો અને આવી ગેમ રમી હજી અમે જો પણ ત્યાં સુધી જતી રહી વચ્ચે
તો ગાઈસ તમને આ ગેમ કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવી હજી અમે નવી નવી ગેમ્સ વ્લોગમાં રમવાના જ છીએ તો તમને જો વ્લોગ ગમતા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો કે ગેમ્સ હજી અમે નવી નવી કઈ રમીએ અને કેવી લાગે છે ટેટી ખાધી કોને સૌથી વધારે ટેટી ખાધી તો લખજો શિલ્પાબેન લખજો તમ તારે તમને એમની જ આવશે આ બે મેં મારા આ ભાગમાં બે ખાધી છે આ બે મારા ભાગમાં આવી જ નહીં. ના બે કેવું હસવું એ મારી પપ્પા ગેમ નતા એમાં પણ અત્યારે એક ચીર ખાવી હોય તો પડવી પડશે સીધું પડવો પડે જો જોવે તો ખરા પપ્પા બધું નો પડ્યો 2-3 વાર કરો 2-3 વારમાં જ પડી જાય. એ બીજી વારમાં એક દિવસ અને કાલ કઈ જાવ ખાઈ જાવ કિશુન બહુ બધી વાત કરી કિશુને કઈ વાત નહીં સૌથી વધારે આપણે ખાધી એ પપ્પા કાલની ગેમમાં પપ્પા રમશે કાલની ગેમ ચેન્જ હો પણ આ નહીં પેટી બચી ગઈ હોય. સાચી વાત છે તો ગેમ ચેન્જ થઈ જાય પણ ઉપર બેઠા છે એટલે ફરક પડતો હશે ટેબલ હું એટલે તો હા ટેબલ ઉપર ફરક પડે નીચે બેહીને કરો તો પપ્પા તો કહેવાય ટેબલ ઉપરથી પડે ના ના ટેબલ ઉપર છે ને એટલે ઇન્ટરનેશનલ ખિલાડી ટેબલ ઉપર છે ને એટલે જ પડે ના તો આટલી બધી વાર તો ના પડે છે. પપ્પા પ્રેક્ટિસ કરી લે એમને પપ્પા ટેટી પતી ગઈ. ગેમમાં આવવાનું હતું તમારે મમ્મીના ભાગમાં આટલી બધી ન આવે તો તો મમ્મીને એમને એમ ના પડે. જોઈ ના જો હાથમાંથી એ પડી જાય કાલની ગેમમાં પપ્પાએ રમશે આપણી જોડે કાલ નવી ગેમ લાવશું હા બાય ટેટી ખાધી ને કાલે પેલા નવી ગેમ રમશું અત્યારે પપ્પાએ ખાઈ લીધી ટેટી નહોતા એમાં તોય મસ્ત રમીને ખાઈ લીધી હવે આપણે કાલે આવતીકાલે જોઈએ કઈ ગેમ રમીએ અને જો બ્લોગ ગમતા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયારામ બાય બાય